માંડવી નગર તથા તાલુકાના નાની મોટી અનેક પ્રતિમાઓનું તાપી તટે હોળી ઘાટે વિસર્જન કરવામાં આવ્યું હતું। નદી કિનારાના પિરામિડ ગાર્ડન પર બેસી નગરજનોએ ઉત્સવ માણ્યો હતો। માંડવી નગરમાં અનંત ચૌદસનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો હોય છે અને વર્ષોથી નગરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવે છે। ગુરુવારે પણ સવારથી નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। બાપાની પ્રતિમાને વાજતે ગાજતે ગણેશ મંડળો દ્વારા ઉઠાડવામાં આવી હતી અને નગરના નાના મોટા ગણેશ મંડળોએ સવારથી જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન માટે તાપી નદીના હોળીઘાટ ઓવારા પર ભીડ જમાવી હતી। માંડવી નગરના મુખ્ય માર્ગો પર 50થી વધુ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શ્રીજી ભક્તો અબીર ગુલાલ ઉડાવી ઢોલ અને ડીજેના તાલે ઉત્સાહભેર નાચતા જોવા મળ્યા હતા। વધુમાં ડ્રેસ કોડમાં દરેક ભક્ત મંડળો સભ્યો જોડાતા હોવાથી એક સુંદર દ્રશ્ય નિર્માણ થયું હતું, પરંતુ દિવસ દરમિયાન ભારે ઉકળાટ રહેતા ગણેશ ભક્તો પરસેવે રેબઝેબ થયા હતા। વિસર્જન યાત્રાને જોવા માટે નગરજનો પણ બજારના મુખ્ય માર્ગો પર ઉમટી પડ્યા હતા। માંડવી પીએસઆઈ HM ચૌહાણ તથા તેમનો સ્ટાફ અને SRP જવાનો ખડેપગે રહી ભક્તજનોને જરૂરી સમજણો આપી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ કર્યું હતું। નગરના પ્રમુખ ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય તથા તેમનો સ્ટાફ તૈનાત રહ્યો હતો, જ્યારે નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી સહિતના હોદ્દેદારો પણ ખડેપગે રહી જરૂરી સૂચનો કર્યા હતા। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।